એક વખતે હું ભીખુદાન ગઢવી પદ્મશ્રી ને સાંભળી રહ્યો હતો ત્યારે એમણે એક બહુ જ સુંદર વાક્ય કહ્યું હતું કે અમારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં છે ને કુદરતની મહેર નથી, એટલે વરસાદ કાયમ ના હોય, દુકાળ હોય એવું બને, એટલે પાણીની અછત છે, પણ માણસ પાણીદાર છે. આઈ ડુ એગ્રી વિથ ધેટ. માણસ પાણીદાર હોવો જોઈએ. અને સાચી જ માણસ કચ્છમાં ભલે વરસાદ વર્ષો ન પડ્યો એમ, પણ કૃષ્ણજી વર્મા જે પરદેશ રહીને ભારત સ્વતંત્ર થાય એના માટે ખપાઈ ગયા. હવે રણમાંથી નીકળેલો માણસ છે. કરેક્ટ. સૌરાષ્ટ્રમાં મોરારીદાસ હરિયાણી, ભીખુદાન ગઢવી તો ખરા, શાહબુદ્દીન રાઠોડ, અચ્છા કેટલા નારાયણ સ્વામી, કેટલા બધા મોટા માણસો અદ્ભુત થયા છે. તો માણસો શક્તિશાળી જોઈએ. હા, પછી એને સગવડ અને સમૃદ્ધિ મળે તો આકાશને અડી જાય. તમે જુઓ, સૌરાષ્ટ્રીયન જે છે અમદાવાદમાં જાજરમાન ઉદ્યોગો સ્થાપી શક્યા, સુરતમાં અને મુંબઈમાં ચારે બાજુ છવાઈ ગયા. કાઠિયાવાડી જે છે ને એ પાણીદાર માણસ બિલકુલ સાચું. એને કોઈ સગવડ ના મળી હોય તો એને આખું સુરત અત્યારે સૌરાષ્ટ્રનું થઈ ગયું. અમદાવાદમાં આખું બાપુનગર એ મિની કાઠિયાવાડ થયું, જીવરાજ પાર્ક આખું કાઠિયાવાડ થયું. આ જ સ્થિતિ એમણે મુંબઈમાં પણ કરી. માણસ પાણીદાર હોય, પગ મૂકવાની જગ્યા મળે અને પૃથ્વી જીતી લે.